અહીંયા કણા ને વાતાવરણમાં ઘડીએ વળે અને ફેરફાર થાય. જો તમારે આવો વ્યૂ જોવો હોય ને તો હજી એકવાર કહી દઉં કે તમારે સીડીએ જ આવવું પડશે. જો ખાલી આમ જૂની સીડીએ તમે હાલો ને તો એક વાત ખાસ ધ્યાન રાખજો. જો આવા જીવ જંતુ ઉપરથી દર્શન કરીને પાછા વળી ગયા ને તો આ લોકો જે અહીંયા જ છે, તમે હજી ઉપર નથી ગયા. આ બધા એને ભૂખની બારસો ધરાતી મેગી પાછા અમે ને ગુરુ દત્તાત્રેયથી ઉતરીને પાછા અંબાજી માના મંદિરે પહોંચી ગયા. થોડો ઘણો મેં નાસ્તો કરી લઈ તો અને આ પુલાવ મંગાવ્યું છે અને મેગી આપણી બને છે. મેગી ને પુલાવ ચાપતી જ આવી તો શું ખાવાનું જોઈએ. હવે ભૂખ લાગી ગઈ શું મેગી ના 100 રૂપિયા કીધા ને પુલાવ ના 100 રૂપિયા. કાંઈ ઠેઠ ઉપર વેચતા હોય એટલે ભાવ તો હોય જ. આપણે પોહાય તો ખવાય ને પણ બરોબર ને. તે પુલાવ ખાધા ભાઈ વાહ તે ખાધા પુલાવ. પછી મેગી આવે અમને ખમો મેગી આવી ના પડે કે મને નો મેગી આવે પછી કહું મેગી આવી ગઈ હે. હવે ટેસ્ટ કરી દઈ કેવી છે. સ્પાઈસી ફૂલ તીખી બનાવી બરાબર. આટલા બધી જે માખાજી લાયા તો સારી એમ ખરાબ તો ન કહેવાય. ઘર જેવો ટેસ્ટ તો ન થાય કે આપણે રાજકોટ જેવો ટેસ્ટ ન થાય. તો મેગી ખાવાની મજા આવી. આવો તો એકવાર ટ્રાય કરજો. અહીંયા આવ્યો હોય તો મેગી તો ખાવાની જોઈને. હવે ચાલો ફટાફટથી મેગી પૂરી કરી નાખીએ. બાકાજીથી બોલે નથી 2 પ્લેટ પુલાવ ખાઈ ગયા. હવે મેગીનો વારો. હવે જોઈએ હવે આગળ હું મંગાવી. લાંબુ લાંબુ બહુ નીકળે આમાં ઈયળ જેવું. વીટી નાખવાનું તમારે આવું થાય ને વીટી નાખવાનું. આમ ગુલપી જેવું કરી નાખવાનું છે. પછી ને આમ ભાઈ નામ મેગી પૂરી કરીને અને હવે પાછા પૌવા મંગાવ્યા. ચોથી પ્લેટ છે પૌવા રેડી છે. ખાવ તો ખરા પૌવા રેડી છે. ખાઈ લઈએ ફટાફટ પૌવા. આ બધા એને ભૂખની બારસો ધરાતી મેગી ખાઈ ગયા. પુલાવ 2 પ્લેટ ખાઈ ગયા. પછી આ પૌવા બટેટા ખાઈ ગયા ને છેલ્લે ચણા મંગાવ્યા. હવે ચણા ખાઈ લેવી. લાગી હોય તો શું થાય ભાઈ. ખાવ લાગી ચણા હે ને સેહત કીધી. ચણા ખાઈને ને ઘોડાની જેમ દોડવા માંડી આપણે. ના એલા કાંઈ નથી ઓલરેડી જ છે. અમે આવો તો બધું ટ્રાય કરજો. મોજ આવશે. અમે લોકોને ઉપરથી દર્શન કરીને પાછા વળી ગયા ને તો આ લોકો જે અહીંયા છે, તમે હજી ઉપર નથી ગયા. બોલ થાકી ગયા. થાકી ગયો ભાઈ તો શું થયું. અમે ઉપરથી ચડીને આવતા રહ્યા. અમે ઉપર કેટલા વાગ્યા હવે 8:30 ઉપર હતા. 8:30 અમે ઉપર ચડી ગયા હતા. અમને એવી આશા હતી કે તમે અમને અહીંયા જ ભેગા થાવ. અહીંથી હજી અડધી કલાક પોણી કલાકનો રસ્તો. આ ભાઈ ચડી નથી શકતા. જો આ ભાઈ કેટલા વાગ્યા બપોર 12 વાગે ચડશો. 12 વાગે ચડી જાય એમાં કાંઈ હે આવું એ નીચે તો ભેગું જ નહીં થાય. કલાક ઉપરનો રસ્તો હજી કલાક ઉપર થાય. આ લોકોને જોઈએ અમે કઈ રીતે ગોઠવીને કરે ને અમે હરવે ને નીચેની બાજુ હાલતા થાય. અને જો આ ભાઈને જે પવન ખાવામાંથી ઊંચા નથી આવતા. લોકો પવન ખાય તો કેવો પવન આવે. જોરદાર નો પવન આવે. જૂની સીડી ને ખબર આપણે ને ચડ્યા હતા નવી સીડી હતી. જો આ સીડી રહી ને ઓલા ભાઈ બેઠા ને ત્યાં ઉપર જાય નવી સીડી આવે. અને આપણે હવે ઉતરવાના એ જૂની સીડી હતી. જૂની સીડી હતી તમારે જો ઉતરવું હોય ને તો અંબેમાના મંદિરથી સેજ નીચે આવશો ને એટલે જો આવું મંદિર આવશે. એ મંદિરેથી ને આપણે રહેવાનું છે ને તમે કહું ને તો ડાબી બાજુ ને જવાનું છે તમારું રહેશે. ત્યાં કણે ને આપણે વ્લોગમાં જોયું તો પ્રદીપભાઈના વ્લોગમાં જોયું હતું કે ત્યાંનો વ્યૂ બહુ સારો હોય જૂની સીડીનો. તો આપણે નક્કી કર્યું કે આપણે ઉતરવા ટાળે જૂની સીડીનો પ્રયોગ કરશી. જોઈએ હવે કેવું વ્યૂ આવે ત્યાંનું. તો અમારા 2 ભાઈબંધ આગળ વહી ગયા. અમે 2 ભાઈબંધ અહીંયા રહી ગયા. અને બીજા 3 ને
અંબેમાના મંદિરે ભેગા થતા ઉપર. એ લોકોને હજી કલાક 1.5 કલાક હજી ઉપર ચડતા થાય અને અમે રિટર્નમાં હતા. તો પછી હવે ને અમે હાલતા થઈ ગયા જૂની સીડી તરફ અને જોયા અહીંનો નજારો કેવો હોય તમે જોઈ લો થોડોક. જો આવો કાંક રસ્તો છે અહીંયા કણે. જોઈ લ્યો, જો ખાલી આ જૂની સીડી છે ભાઈ. અને હવે એકડે લગભગ ને જટાશંકર મહાદેવનું મંદિર અહીંયા આવે છે એવું મેં બ્લોગમાં જોયું. હવે આવે છે કે નહીં એ હવે હું તમને આગળ જઈને બતાવીશ. તો આ બે એરિયા બબે ટોપી પહેરીને વિરાજભાઈ આગળ બધા ભેગા થઈ ગયા અને જૂની સીડીએથી હવે અમે ઉતારવાના છે. પણ ઉતારી પણ ચડવાનું આમ આવે ખબર નહીં હવે ચડીશી કે ઉતરીશી એ હવે આગળ જાય પછી ખબર પડશે આપણને. જૂની સીડીએ તમે હાલો ને તો એક વાત ખાસ ધ્યાન રાખજો. જો આવા જીવ જંતુઓ ને બહુ રસ્તામાં જોવા મળશે એટલે આ પારીને અને અડીને ન હાલું. પગથિયા ને બહુ સેવડવાળા છે એટલે તમે લપસીને પડી હોત ને અગો હું ખુદ જ લઈશો અત્યારે જ. એટલે તમે આવો ને તો ખાસ ધ્યાન રાખજો. એક તો જીવ જંતુની અને બીજું લપટવાની. અને અહીંથી જો તમને થોડું વ્યૂ બતાવી દઉં. મંદિર આવ્યું. ક્યાં મંદિર? ઓહો પવન જો પવન એટલો હોય ને ટોપી આખી મારી હલવા માંડી. 120 ની સ્પીડ મારો અવાજ લગભગ તમને આપણે તો બોલવું ચાલુ જ રાખવાનું. આ શું આવ્યું એલા? અહીંયા કાંઈક રસ્તામાં આવ્યું તો આપણે જોઈ પેલા હું પછી હું તમને કહીશ કે આ શું કહેવાય. મારે એમના મેં શું હાલાહાલી કરી ખોટે ક્યાં જો આવું કાંક છે. મને તો નથી ખબર આ શું છે. તમને કોઈને ખબર હોય ને તો કોમેન્ટ કરી દેજો. અહીંયા લખ્યું છે સેવાદાસ આશ્રમ એવું લખેલું છે. તો હાલો થોડાક ફટાફટથી ઉતરી કરે ને બપોર થઈ ગયા. અત્યારે લગભગ વાગી ગયા છે 10 વાગી ગયા. કેટલા વાગ્યા જુઓ તો 10 વાગી ગયા. હજી અમે હાવ નિરાતે ઉતરવામાં તો મારે નથી જમીએ. Here comes trouble, putting on a show like a domino. I fall, another bottle. Don't know what to say. Send me on my way. જો તમારે આવો વ્યૂ જોવો હોય ને તો હજી એકવાર કહી દઉં કે તમારે સીડીએ જ આવવું પડશે. જો ખાલી આમ આવો વ્યૂ હોય ને જૂની સીડીએ જ ખાલી જોવા મળશે. વરસાદના છાંટા થોડા થઈ ગયા છે. પવને બહુ એટલે મારો અવાજ હરખો નહીં આવે. બીજા ઘણા બધા ભાઈબંધ ફોટા પાડે અને આપણે હારે ધક્કો આવે પવનનો. દવાઈ લઈ લાગે વિરાજભાઈ એને પગ દુખવાની દવાઈ લઈ લીધી એટલે દોડતા જાય છે વિરાજભાઈ. ઘણા લોકો જૂની સીડીએથી ને ચાલે છે. ઘણા ઉપર હોતન ચડે છે. ઉપર ચડે છે ને ઘણા હેઠા ઉતરે. એટલે જૂની સીડીએથી બધાને ઘણા મજા આવતી હોય. આ બધું ને પ્રતિકભાઈ હિસાબે જ થયું છે. પ્રતિકભાઈ ને કોમેન્ટ કરીને કહી દેજો તમે કે કી ને ધવલભાઈ બાવળિયા એ બે ભાઈઓએ વ્લોગ બનાવ્યું ને પછી ટ્રાફિક બહુ થવા એના હિસાબે એની બી કે હું રવિવારે બુધવારે ને ગોઠવતો નથી ગિરનાર આવવાનું. એટલે આજ ગુરુવારે ને એટલે મેં ગુરુવારનું ગોઠવ્યું. એ લોકોએ વ્લોગ બનાવ્યું ને તો પબ્લિક નું ટ્રાફિક થઈ ગયું ફૂલ જામ. પછી નકરી મારા મોલી જ રીલ આવે બાવલિયા હલવાણા. તો મારે શું કરવાનું? જો આ સીડી કાકા ને આવી છે આમ થોડીક નીચે આવી વણાક થોડુંક બ્લર થઈ ગયું છે. કેમ આવું થયું? તો થઈ જોઈ લેજો. જો વાં કાક દેખાય છે હવે ત્યાં જાય પછી ખબર પડે શું છે. ક્યાં સીડી પૂરી થઈ ગઈ? વિરાજભાઈ એમ કે અહીંથી સીડી પૂરી થઈ ગઈ અને અહીંથી જો થોડુંક ઝાકળ વયું ગયું એટલે જોઈ લ્યો અહીંથી વ્યૂ. અહીંયા આંબા લગભગ આવી ગયા. જો નીચે ઉતર્યા હતા અમને આંબા દેખાઈ ગયા. અને અહીંયા કને જો અહીંયા વિરાજભાઈ એમ કે દક્ષનો ભાઈ છે. મારો ભાઈ તો તું જ છો. હવે ને થોડુંક ધ્યાન રાખવું પડશે નીચે ઉતરવામાં. નકામાં ફોન પડવી લે તો આપણે કેસ કોની ત્યાં કરવા જવું. અને આ બધા એને મારા ફોનની વેટિંગમાં બેઠા.
કે હું ક્યારે એને વ્લોગનો કટકો ઉતાર લઉં ને ક્યારે એ લોકો ફોટા પાડે. પણ વાંદરાને દેખાડ વાંદરા દેખાડ્યું તમે બધા આ ત્રણ તો મારી ભેગા વાંદરા હે. ચોથો ત્રણ તો વાંદરા ભેગા લઈને આવું. હવે કેટલાક વાંદરા જોવા તમારે? ઈ કંટાળી જતા છે. ત્રણ વાંદરા તો ભેગા બીજા કોને લઈ જાય? જો હવે થોડુંક જેમ નીચે ઉતર જાય ને એ મને ઝાકળ ઓછું થતું જાય એટલે આમ લોકેશન ને વ્યૂ બધું મસ્ત નું દેખાતું જાય. હા સાઈડ માં ખોટી જીરાયડું નાખે ને હમ આ તો મેં કે નાખી હે ને વાંદરા છે ને મીંદડા છે આયરો. અહીંયા કણે ને વાતાવરણમાં ઘડીએ વળે અને ફેરફાર થાય. ઘડીક વારમાં ફૂલ ઝાકળ થઈ જાય ને ઘડીક વારમાં આમ જો આમ કહેવાય ને સ્વર્ગ એટલે સ્વર્ગ દેખાય. આમ જો ખાલી અત્યારે એકદમ ચોખ્ખું થઈ ગયું બધું અને ઘડીક વારમાં એટલું ઝાકળ આવી જાય ને કે આ સામે જે પહાડ દેખાય ને એ હાવ દેખાતો બંધ થઈ જાય. ખાલી 1-2 મિનિટમાં બધું ફેરફાર થઈ જાય. અને વાં તડકો હોય જો તમે ખાલી વાં તડકો હે ને વાદળ જો બધા આમ હાલ્યા જાય. જો જોઈ લ્યો હજી મેં વ્લોગ ચાલુ કર્યો ને ખાલી 30 સેકન્ડ થઈ અને જોઈ મેં વ્લોગ ચાલુ કર્યો ત્યારે કેવો આ સામેનો ડુંગર દેખાતો હતો અત્યારે હાવ દેખાતો બંધ થઈ ગયો. જો એટલે એને આ એકણ ઘડી વાર ફેરફાર થાય. હવે ખબર નહીં હવે અમે કેટલા પગથિયા ઉતર્યા જૂની સીડી અહીં જો મસ્ત નો વ્યૂ. મારું તો એવું કેવું છે કે તમે એકવાર આવજો, જરૂર આવજો ભાઈબંધ દોસ્તાર ભેગા કે પછી તમને જેમ મજા આવે પણ આવજો જરૂર. કારણ કે અને એ પણ ચોમાસામાં જ આવજો તો જ આ ને રોનક વ્યૂ અને આ બધું સ્વર્ગ તમે જે કહો એ તો જ તમને જોવા મળશે, બાકી તમને જોવા નહીં મળે. અને હમણાં કેરીના ઝાડવા આવ્યા હતા કા ઉપર બદામ નો જો ઝાડવું ક્યાં બદામ જો ક્યાં ખોટું બોલ મને. એ આયુર્વેદિક ઝાડવું કહેવાય. આમાં ઘણા આંબા હોય છે. આમાં સિંહ ને ચિત્તો ને એવું હોય છે પણ મને નથી દેખાતું. હવે એને ખબર નહીં જટાશંકર ક્યારે પોગી તો ફટાફટ એને હાલવાનું ચાલુ જ રાખવું. બંધ કરશે ને તો મેં પોગશે જ નહીં. કારણ કે મેં ઉતરવામાં મેં બહુ લેટ કરી નાખ્યું. અત્યારે વાગી ગયા 11 અને અમે લગભગ 8:30 તો ઉપર પોગી ગયા હતા. તો એને અમે ઉતરવાનું તરત જ આમ 5 મિનિટમાં દર્શન કરીને તો રિટર્ન થઈ ગયા હતા. પણ હે ને આ લોકો ઘડીક બેસી જાય ને આમ થાય ને ઓલું ખાય ને મેગી ખાધી ને મકાઈ ખાધી ને કેટલું ખાધું ને એમાં વાર લાગી. પણ મેં ખાધું એમાં ક્યાં ના પાડું એવું નથી. મેં ખાધું પણ ને થોડુંક વાર લાગે, ટાઈમ બગડી ગયો એમાં. તો ફટાફટ હારે નીચે જઈ હાલો હવે. To you, I